વેદાંતા પર એક વ્યૂ લઈએ VDL માટે, કારણ કે ગઈકાલે વોલ્યુમ બેઝડ બાઇંગ જોવા મળ્યું છે અને ઇનફેક્ટ એફએનઓમાં જોઈએ ધ્રુમિલ તો ટોપ ગેઇનિંગ કાઉન્ટર હતું, લોંગ સાઇડ પર એક સ્ટ્રોંગ બિલ્ટઅપ પણ આપણને જોવા મળ્યું હતું. કઈ રીતે વ્યૂ રહેશે આપનો? વેરી ગુડ મોર્નિંગ અગેન બધા વ્યુઅર્સને. સો ડેફિનેટલી આમાં જોઈએ આપણે ક્લિયરલી ચાર્ટ પર બ્રેકઆઉટ જોવા મળે છે ફોર ધ લેવલ્સ ઓફ 560 એક રેઝિસ્ટન્સ ઝોન હતું. ત્યાં જે નેક્સ્ટ ટેકનિકલ ટાર્ગેટ બને છે ઓલમોસ્ટ 600 નો બને છે. બાર ડીપનો અપ્રોચ રાખવો જોઈએ. 560 પાસે હવે લોંગ પોઝિશન્સ બનાવે. લોઅર એન્ડ પર 540 જે અલગ ઇન્ટેક છે, આઉટલુક અહીંયા પોઝિટિવ છે. તો એક આઉટલુક પોઝિટિવ આપણને એક વેદાંતા પર બનતું જોઈ રહ્યા છે. અમિત, સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ એક એના પર પણ વ્યૂ લઈએ. મજબૂતી આ સ્ટોકમાં પણ આપણને ગઈકાલે ખાસી જોવા મળી હતી. એક શોર્ટ કવરિંગ થયું હતું, પરંતુ અગર ચાર્ટ પર જોવા જઈએ સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ, આપ કઈ રીતે સલાહ આપશો? ગઈકાલના સેશનમાં આપણે જોઈએ તો વોલ્યુમ ઇનિશિયેટ થતા પણ લોઅર લેવલ્સ પર થતા જોવા મળે, ડબલ બોટમમાં કાઉન્ટરમાં થતા પણ જોવા મળે છે 3180 લેવલ્સ પર. અપસાઇડમાં મને લાગે છે ગઈકાલના હિસાબથી જે શૂટઅપ આવતા પણ જોવા મળે છે, એના સામે થોડુંક એ મોમેન્ટમ બની શકે છે આજના દિવસમાં બી, બટ 3465 લેવલ એક મેજર પ્લે કરશે. એ લેવલનો ક્લિયરન્સ મળે છે તો જ આપણને જે નેગેટિવ ટ્રેન્ડ આપણને અપસાઇડના લેવલથી કન્ટિન્યુટી આપણને જોવા મળશે, એનું બ્રેકઆઉટ થતા જોવા મળશે અને એનું કન્ફર્મેશન મળશે સ્ટેબિલિટી માટે. સો જેમ 3465 ઉપર નીકળે છે ત્યારબાદ જ મને લાગે છે કાઉન્ટરમાં એક ફ્રેશ અપ્રોચ થતા પણ જોવા મળી શકે છે અને કમ્પ્લીટલી જે સિનારીઓ છે એ ચેન્જ થતા પણ જોવા મળી શકે છે. તો જેના આગળ લોંગની પોઝિશન છે હોલ્ડ રાખી રાખો. અપસાઇડમાં જેમ મને લાગે છે 3460 આસપાસ આવે છે તો ત્યારબાદ એક બાર માટે પ્રોફિટ બુકિંગ કરવું જોઈએ, જેના માટે શોર્ટ ટર્મની પોઝિશન્સ છે. અને જેમ 3465 ઉપર ક્લોઝિંગ આપી દે છે ત્યારબાદ હું કહીશ કે પાછું ટ્રેડિંગ માટે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. તો એક વ્યૂ છે અહીંયાથી ખાસ કરીને એક કાઉન્ટર માટે, જે એક મજબૂતી આપણને સુપ્રીમ ઇન્ડસ્ટ્રીઝ માટે પણ એક જોવા મળી હતી. નેક્સ્ટ એક બ્લુ સ્ટાર માટે ધ્રુમિલ વ્યૂ લઈએ આપની પાસેથી, કારણ કે કન્ઝ્યુમર ડ્યુરેબલ અગર જોઈએ સ્પેસમાં ઘણી સ્ટ્રોંગ કાઉન્ટર છે. 4 દિવસથી એક તેજી બ્લુ સ્ટાર નો સ્ટોક આપણને બતાવી રહ્યું છે. 20 DMA ઉપરના લેવલ્સ આપણને જોવા મળ્યા હતા એટલે, અને હવે 200 DMA એકદમ નજીક આ સ્ટોક પહોંચ્યું છે. પરંતુ સેટઅપ આપ કઈ રીતે જોઈ રહ્યા છો અને શું કરવું જોઈએ આ લેવલ્સ પર ધ્રુમિલ? તો ડેફિનેટલી આપણે જોઈએ બ્લુ સ્ટારમાં લોઅર એન્ડ પર એક બેઝ ક્રિએશન થયું છે. એનું જે બ્રેકઆઉટ લેવલ્સ હતું, ઓરલ્સ રેઝિસ્ટન્સ જે ઝોન હતો 1800 હતો, એની ઉપરની ક્લોઝિંગ આપણને બેક ટુ બેક લાસ્ટ 2 દિવસમાં જોવા મળી છે. સો અહીંયા કંઈક ને કંઈક બોટમ ફોર્મેશન થઈ ગયું છે. એઝ લોંગ એઝ સ્ટોક હવે 1715 ઉપર કામકાજ કરે છે, બાર ડીપનો અપ્રોચ રાખાય. 1800 પહેલો લેવલ રહેશે ને, જે બીજો લેવલ છે એન્ટ્રી માટે 1780 નો છે. અપસાઇડ પર સ્ટોક કેન મૂવ ટુવર્ડ્સ લેવલ્સ ઓફ 1900 ઇન નેક્સ્ટ 1 મંથ. સો બ્લુ સ્ટાર પર આઉટલુક એક પોઝિટિવ છે. પોઝિટિવ આઉટલુક અહીંયાથી બ્લુ સ્ટાર પર બનતું જોઈ રહ્યા છે. અમિત, એસ્ટ્રલ માટેનો એક વ્યૂ લઈએ, કારણ કે આ ઘટાડાના માર્કેટમાં પણ એક ઘણું સારું બ્રેકઆઉટ આપણને ગઈકાલે એસ્ટ્રલમાં જોવા મળ્યું છે અને 3 ગણાથી વધારે ડિલિવરી વોલ્યુમ પણ આપણને એસ્ટ્રલમાં જોવા મળ્યા હતા. અને લગભગ 4 સેશન્સથી જોઈએ એફએન્ડોમાં આપણને કાં તો લોંગ બિલ્ટઅપ બતાવી રહ્યું છે કે શોર્ટ કવરિંગ બતાવી રહ્યું છે. આપ કઈ રીતે જોઈ રહ્યા છો એસ્ટ્રલને? પોઝિશન્સ પર જે વીકલી સેટઅપ પોઝિટિવ બનતા પણ જોવા મળે છે, બટ એનાથી જે હિસાબથી આપણે જોઈએ તો જે મોમેન્ટમનો સેટઅપ છે એ હિસાબથી આપણે જોઈએ તો 1475 નો બ્રેકઆઉટ છે. 1475 ના ઉપર નીકળે છે ત્યારબાદ જ કન્ફર્મેશન મળશે અને ત્યાંથી જ નેક્સ્ટ લેગ ઓફ મોમેન્ટમ આપણને કાઉન્ટરમાં અપ્રોચ થતા જોવા મળી શકે છે. તો જેમ 1475 ના ઉપર કાઉન્ટર નીકળે છે ત્યારબાદ હું કહીશ કે લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. 1475 ના લેવલ્સની ઉપર એક નીકળવાની રાહ જોઈ શકો છો લોંગની પોઝિશન ક્રિએટ કરવા માટે એસ્ટ્રલ પર. નેક્સ્ટ કાઉન્ટર જ્યુબિલન્ટ ફૂડ વર્ક્સ, એક એના પર વ્યૂ ધ્રુમિલ આપની પાસેથી લઈએ. આ સેક્ટરમાં, આ સ્પેસમાં તો આપણને ગઈકાલે ઘણી મજબૂતી જોવા મળી. વીકલી ચાર્ટ પર અગર જોઈએ, શેરમાં એટલી પોઝિટિવિટી નથી જેટલી આ સેક્ટરની અન્ય કંપનીઓ આપણને બતાવી રહી છે. મેકો બ્રેક લેવલ પર આ સ્ટોક આપણને પહોંચતું જોઈ રહ્યા છે, કારણ કે લગભગ જોઈએ તો 1 વર્ષના નીચલા લેવલ્સ પર ભાવ પણ આપણને પહોંચતા બતાવી રહ્યા છે. શોર્ટ બિલ્ટઅપ 3 સેશન્સથી સ્ટોક બતાવી રહ્યો છે. કઈ રીતે હવે આગળ અહીં એક વ્યૂ રાખવું જોઈએ જ્યુબિલન્ટ માટે? તો ડેફિનેટલી આપણે જોઈએ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સમાં કાલના સેશનમાં ડેલી ટાઈમ ફ્રેમ પર એક ફ્રેશ બ્રેકડાઉન જોવા મળ્યું છે. વ્યૂ રિયલી નેગેટિવ છે. જ્યાં લગિંગ સ્ટોક હવે 580 ના નીચે કારોબાર કરે છે. સેલ ઓન રાઇસનો અપ્રોચ રાખવો જોઈએ અને લોઅર એન્ડ પર જે મારા નેક્સ્ટ ટાર્ગેટ છે 550 ના છે. વોલ્યુમ સેલિંગ કાલના સેશનમાં જોવા મળી છે. સો ઉછાળે શોર્ટ કરવાની સલાહ રહેશે ફોર ધી ટાર્ગેટ્સ ઓફ 550. 550. તો અહીંયાથી સેલ ઓન રાઇસનો વ્યૂ જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ માટે રાખી શકો છો. આ જ સ્પેસમાંથી એક ટાટા કન્ઝ્યુમર માટે અમિત વ્યૂ લઈએ. ઘણું સારું બ્રેકઆઉટ આપણને ગઈકાલે જોવા મળ્યું ટાટા કન્ઝ્યુમરમાં. 4 દિવસથી સતત તેજી સાથે આ સ્ટોક આપણને મોમેન્ટમ બતાવી રહ્યો છે અને અમુક દિવસથી ઇનફેક્ટ જોઈએ તો સારી ડિલિવરી બેઝડ બાઇંગ સ્ટોકમાં આપણને બનતી જોઈ રહ્યા છે. આપ કઈ રીતે સેટઅપ જોઈ રહ્યા છો આ સ્ટોકનું? જે ઓવરઓલ આપણે જોઈએ તો એનાથી એફએમસીજી સ્પેસમાં થોડુંક એવું બાઇંગ ડેવલપ થતા પણ છેલ્લા 2-3 દિવસથી જોવા મળી રહ્યું છે, જેના લીધે લાગે છે કે આ કાઉન્ટરમાં બી સ્ટ્રેન્થ છે અને વોલ્યુમ વાઇઝ બી આપણે જોઈએ તો કાઉન્ટરમાં
એક્ટિવિટી પોઝિટિવ સાઈડ પર સ્વિચ થતા પણ જોવા મળી રહી છે. સો મને લાગે છે સેટઅપ પોઝિટિવ છે, લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય, જેનાથી શોર્ટ ટર્મ સપોર્ટ બનતા આપણને કાઉન્ટરમાં જોવા મળે છે 1140નો છે. 1140નો લેવલ લગાડીને હોલ્ડ રાખવું જોઈએ. પોઝિશન અપસાઇડમાં જે હિસાબથી આપણે જોઈએ તો જે નિયર રેઝિસ્ટન્સ આપણને બનતા જોવા મળે છે 1180નો છે. 1180ના ઉપર જેમાં કાઉન્ટર નીકળે છે ત્યારબાદ મોમેન્ટમ અપ્રોચ થતા જોવા મળશે. ત્યાં કાઉન્ટર ડાયરેક્ટલી 1210-20 સુધી બી જવાની જગ્યા બનાવી શકે છે. સો લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય 1140ને સ્ટોપ લોસ લગાડીને. 1140 એક સ્ટોપ લોસ અહીંથી ધ્યાનમાં રાખી શકો છો ટાટા કન્ઝ્યુમર માટે. એ